થરાદ કોલેજ દ્વારા અંબાજીના પ્લાસ્ટિક મુક્ત મેળાના સંદર્ભે મહાસફાઈ અભિયાન યોજાયું। કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરાદ સંચાલિત સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના એનએસએસ વિભાગની પ્રેરણાથી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીએસ ચારણના માર્ગદર્શનમાં કોલેજના એનએસએસ વિભાગ દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે જે કેમ્પ લગાવવામાં આવે છે તેમાં થરા શિહોરી થરા રૂટમાં આવતા કેમ્પોમાં વપરાયેલ પ્લાસ્ટિક એકઠું કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર શાહ અને પ્રિન્સિપાલ ઉપસ્થિત રહી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી। કોલેજથી શરૂ થયેલા અભિયાનનું જલારામ મંદિર થરાના ટ્રસ્ટીઓએ સ્વાગત કરી કોલેજના વિદ્યાર્થીઓની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી। કોલેજના સ્વયંસેવકોએ મંદિર પરિસરમાં સફાઈ કરી હતી તેમજ મંદિરે લગાવવામાં આવેલ કેમ્પમાંથી પ્લાસ્ટિક એકઠું કર્યું હતું। આ ઉપરાંત વડા ડુંગરાસણ અને રતનપુરમાં આવેલ કેમ્પની સફાઈ કરવામાં આવી હતી। આ સેવા કાર્યમાં કોલેજના એનએસએસના 40 સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું હતું। આ અભિયાનનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ગૌરવ શ્રીમાળી અને ડોક્ટર રામ સોલંકીએ કર્યું હતું। અહેવાલ જેડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।